સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 8 વાગે અને આપણે ચા બા પીને નહીં ધોઈ તૈયાર થઈ જઈએ છીએ અને મમ્મી ટિફિન બનાવે છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા ટિફિન બનાવી. તો ગાઈસ આપણે આજે ધાબા ઉપર ન હોય તો વિના કાચી ફોન જોઈ છે. વેલા વેલા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીને બેઠો? હા, ચા પીધો. મિતુલ નામની બેઠું છે અને હારજે હવે ચા પી સાજે શનિવાર ને ચા પી ના આવ પી અને કાકા હોય કન નાસ્તો કરીશી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી બાકી છે? ચા પી લીધી, નાસ્તો ચાલુ છે. ગાઈસ આપણે આવી જતા પેલા ઘરે તો નહીં દાદી આવી જશે ગૌ નાખવા જઈશી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીવાનું બાકી છે. જો ગાઈસ આપણે આવી જતા પેલા ઘરે ને દાદા તો ચા પીવા બેઠા. જય માતાજી દાદા. ચા પીવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? પતંગ લઈને બેજ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. દિયાબત્તી કરવા જઈશી કાકા. તો ટિફિન ની તૈયારી થઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? હો ચા પીધી, હવે ટિફિન ની રોટલી કરી. તમે ચા પી ના? આવું પીના કોબીન શાક વગાડી તો કોબીનું બટાકાનું બે બનાવ્યા. ગાઈસ આપણે આ ધાબા ઉપર ને આજે પિન્ટુ કાકા દિયાબત્તી કરી છે. રનિંગ કરવા જ્યાં નહીં ઉત્સવ નારાયણ બેજે સ્કૂલે કારણ કે શનિવાર એટલે વહેલા જઈને હોય તો જો અમારે ધોબીઘાટ ચાલુ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? આવો ચા પાટી ટિફિન કરીને આ લુગડો આવું પીના તો વેલા વેલા દઈ નાખે. નહીં કાઢ્યો. પપ્પાને તો આજે તો હેડે શીખો અમે પણ ટિફિન બિફિન આવી દઈએ દાદા ને બધા. નોરું કાકા ને પેલા ઉભા હવે હેડ શીખો અમે. 9:30 વાગ્યા ને કામકાજ ચાલુ થઈ ગયું છે. આપણે કચરો વાળીને બેઠા હોય ને મમ્મી હોય લુગડો ધોવશો વહેલા વહેલા વાહણ બહાણ કહી દીધો છે. તો ગાઈસ આપણે આવી જતા ધાબા ઉપર વિના કાકી ના નહીં કામકાજ ચાલુ કર્યું છે ને જો પોતું બધું માર્યું લાગતું નહીં વાહણ ગહે છે ખાલી લુગડો હુકવવા જેવા લાગે. ગાઈસ આપણે જતા નેચે ને વિના કાચી નેચે હતો ને એટલે આવી જશે આપણે ધાબા ઉપર લુગડો હુકવવા આવી જઈએ. ચાલો તો ગાઈસ આપણે આવી જતા પેલા ઘરે ને એ કચરા બધું બાકી છે. વાહણ બહાણ ગઈને મેળ દીધો છે. નવો લુગડો ધોવાનું ચાલુ છે. પગ પલાળ છે તમે અમારા. હવે લુગડો ધોઈએ. વાહન ની ઘસી ગયો. નવો લુગડો ધોવા બેઠો. તારો જો ને આ ના ઘેર હા એને પેલું નહીં કરાવ ખબર ને પપ્પા કે આજ પેલા નંગાટ મોકલજે તેરી થઈ જાય. ચાલો ગઈ છે. હા વાહન લુગડો થઈ ગયા. હવે પોતું બાકી છે. ચાલો છોકરો આવી એટલી ગળા થઈ જાય. હા હમણાં આ વિશેષ આવી જાય. હા નવી નહીં. હા હાડાનો ને એટલે આવી જા સૌથી. ગાઈસ પંપા લઈને બેઠા હોય ને કૂતરું આવ્યું તે જો મમ્મી નીકળજો. 12:30 વાગ્યા ને પપ્પા તો ઘેર આવ્યા છે ટિફિન લઈને એના ખાવા બેઠા હવે બટાકાનું શાક મમ્મી 2 જણ વહી ખાવા. ખાઈ લો. મગની દાળ બનાવી છે. આપણે આજે ત્યાં પેલા ઘરે ને કણે ખાવાનું ચાલુ છે. જો તો દાદી ઘેર છે તે ખાવા બેસી જઈ. લાડવા બાડવા ઉતરેણ ના આવે. ખાઈ લો. ખાવાનું જ એકદમ તે ખાધું ખાઈ લો તાણ હેડો. તો ગાઈસ આપણે આજે ધાબા ઉપર રોટલી વઘારવાની છે. છોકરો હજુ આવ્યો નહીં કો ટ્યુશન જાય. ચાલો ખીચડી વંગારેલી પડી હવે રોટલી વંગાર. છોકરાને તો એવું થાય. આ શનિવાર હતી કોઈ
તો ગાઈસ વાગી જાય 3:30 ને આપણે ઊંઘીને ઉઠી જઈએ છીએ. મમ્મીએ મૂકી દીધો ચા. મમ્મી ચા મૂકે છે. ઊંઘીને ઉઠી ગયા. તો ગાઈસ આજે માં મિતુલભાઈ પેપર હતું. ફર્સ્ટ પેપર હતું આજે. તો જ્યાં એ હુઈ ગયા. કેવું જ્યું પેપર? સારું. સારું જ્યું. કેટલા માર્ક્સનું રાખ્યું? 48. કેટલા માર્ક્સનું હતું? 50. એટલે 2 ખોટા જોઈએ ને તો. આપણે આજે તો ધાબા ઉપર ને અમારા બા તો ઊંઘે છે. ઠંડી આવે. હા અરે તો ચા બા પી લીધો એવું લાગે છે. વાહન કાઢી દીધો છે. ચા પીધો? હવે ચાપી વાહન કાઢે હવે. વહેલા પી લીધો. તું ચો જોઈશી કે મિત્ર રમવા ના આવી ગયો લાગે. ને ચા આવ્યો તો હાલ તો મેં ટોકો પાડો તો જતો હતો પણ ટોકો પાડે તે પાછો આવ્યો. જતો રે પાછો રમવા તે હું ગુની ગુજરજો તે કે તો રમવા ના આવી. ગાઈસ આપણે જતા પેલા ઘરે ને દાદી તો ઉઠીને નાવા બેઠો છે અને હવે ઊંઘીને ઉઠી જશે. શી ઊંઘીને ઉઠે? થોડું ઊંઘે વધારે નહીં. થોડું ચા મેળ દીધો છે. દેવા પીવું હોય તો. ના પી લો. મેં મૂકીને આવ્યો. મૂકશે મારી મમ્મી. આપણે જતા ધાબા ઉપર ને મારે તો ચા પીવાનું ચાલુ છે. બધા એકે અંગાત ક્યાં હુઆ? ક્यों લડ રહે થે? હા દાદા સાયકલ લઈને જવાય? ના જવાય. કોઈ આવડી જાય ઈવન તાણા આવતી નહીં કાં એમના ઘર તાલે પડતું હોય ચા પીવી? ના પી લો. આ બહુ કહેવાય તે કે હું તો જઈને આવ્યો ને હવે કે ફરીથી આવું તો પણ અંગાતી કે સાયકલ લઈને હોય આટલા ચાલે મહેંગા માટે ઈ કે તમે જો ને હું બહાર સાયકલ લઈને આવું ચોય નહીં. અંદર લઈ જાઉં હસતા હસતા લઈ જાઉં ના જવાય. મોટો ભાઈ ના પાડત નહીં દેખાતું. હા ગેસ હોય તો બધા બેઠો છી. દાદી પાછળ બેઠે. કાયા નહીં હજી તો બેહી રહ્યા છે. ખબર છે યાર અત્યારે ઊંઘ આવી ખૂબ નાળી ઊંઘી નથી. ચમ ઊંઘી નથી. રજા તો કઈ બે હતો ને હવે રજવા જોઈ છી. હું કરવા મેલી શાક કરજે ના કદી વધાર રીંગણ કાચી તો જો રધો અને બે બસી ખાઈએ ના છે કોઈ ખાઓ देखो पेंट पे नालती ખાઓ એમ ખાઓ अरे वने आरे ना मोटू रे मे अधु मे ना नो तो मन आवा तो मे के खातो मे અમુક તો નહીં ભાવતું. आ जी तो એ વાળી પવાને ખા. ते तो वने ખાણા को ખોટે. दे ये वो है रे आली तो का एक पाट को होई काफी को बात तो बोल दे पापे आ जेम छी 6:30 થયા ને બધો જે ઘેર રોધવાનો હોય. મમ્મી એ શાક વાઢવા મંડી છે બટાકાનું. રાતે બટાકું બનાવવું જ પડે નહીં? ચાપાનું શાક મરચો હા પછી ઘઉંની રોટલી મરચા મસ્ત મસાલા વાળા કોઈ ખાતું નહીં કરવાનું બીજું બનાવી મરચો ને પેલું હળદર નાખીને બનાવજે મસ્ત. એટલું હળદર વાળું બનાવ મરચો કહું લે. શાક હળદર નું બનાવ દાદી હેડે છે ઘેર. એકદમ લાલ જો ને ભૂરું જો બનાવું તે ના મારે રોજ રાળ હોય આપણે આજે હતા પેલા ઘરે ને અમારા આદિતભાઈ ભૂખ લાગી હતી. જો ખાવા બેસી જશે. બપોરનું શાક ને રોટલી. શું કેવું? બરોબર ને? ભૂખ લાગી યા? ભૂખ લાગી યા? હવે તો શાક વાઢવાનું ચાલુ છે. બટાકું વાટીએ ખીચડી મૂકી દીધી. હા ખીચડી મૂકીને હવે બટાકું વાટીએ આપણે આજે તો ધાબા ઉપર ને નૈના કાચી રોધવાનું કરીશું. હળગવાનું શાકનું શાક બનાવવાનું શાક શું બીજું કાકાનું ફેવરેટ. ઈવન કે એનો નાચ્યા છે ને એટલું બને યાર. કાલની લાઈન બેલી પણ રાત તક બનાવી દીધા. ચાલો બટાકાનું અમે એક છોકરો ખાવ. 2 ખીચડી મેલી કો ના બટાકાનું બટાકાનું શાક અને આ ખીચડી મને એવું લાગે બે મને આવું નહીં ભાવતું શાક એકલા ઈવન એકલા કરી આવી. ચાલો તો ગાઈસ આપણે આવી જતા ધાબા ઉપર. અનિલ કાકાને હજુ આયા નહીં કોમેથી. અને હવે તો જો ફોન જોવાનું ચાલુ છે. રોજી બોધી શું બનાવ્યું? ખીચડી મેલી અને લોટ બોલ્યો શાક વગાડ્યું. ગમે તે ગેસ નવો થાય તો આ બધું થાય. હવે ચા સગડી લાવી દો તે બધું એક અંગાત થઈ જાય. ના, ચા સગડાઈ જાય એટલે ચા હઉ. થઈ જાય છે. મિતુલ ટ્યુશન જે
અહીં રમીને જ ગાઈસ આપણો કાકાને આવી ગયા છીએ કોમેથી રોહિતભાઈ ને પિન્ટુ કાકા અનિલ કાકા રાહુલ કાકા બધા એક અંગાત જતા આવી જઈ જાકે આए ખબર રહી કાકા આવી ગયા છીએ વાગી જાય 7:30 તો એલા ખાવા બેસી જઈ મારા મમ્મી ને મારા પપ્પા ને જે મારા કાકાનું ઓપરેશન કરાવ્યું એમના મમ્મી જે આજે મારા ઘેર ખાવાનું હતું એમને હા હા લાવો આવી ગયા પેલા ઘરે આટલા ભાન બે ખાવા બે હે હું બનાવીશ હું તો ખાઈ નાખી બટેકાનું બટેકાનું તો પ્રખ્યાત હે ના હા અમે તો ખાઈ ના આવ્યા તમે ખાઈ લો બસ આપડે આવી ગયા ધાવ પર ખાવા બે બટેકા હશે ગો ના હું તો ખાઈ ના ઓ ચીનો સબ ચાઈ એ તો બે ખાઈને સુકે છો જતા રહ્યા ખાઈ ગયા હવે બે ખાઈને ગયા તો પેલા વહેલા ખાઈ દે એ હું રોટલી કરતી હતી રોટલી કરે છે તે બે જણા ખાઈને ગયા હા જો હા સેવ લાડવાની ઉતરેજના તમને બાબા કને જમે આ કુતરી ખાય કઈ અને તો લઈ જા એક કટારી લઈ જા ખવડાવાય હા તો ગાઈસ તો ભાઈ કાકરા લુગડો ભાઈ હાલનો ભાઈ પૈસા લુગડો હા ફટકન કઈ દીધું હા પૈસા હાલ ફોન આવે ને તો વધારે ફટક જે મને કોમ તો મિત્રો અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા ગુડ નાઇટ જય માતાજી